તો હરિદ્વારથી નીકળી અને અમે અત્યારે આવી ગયા છીએ મનાલી. જોકે કોઈ મનાલી આવવાનો પ્લાન નહોતો અને રામભાઈ અહીંયા વાત કરે છે અને અહીંયા ઠંડી પણ બહુ છે અત્યારે. અહીંયા પહાડ દેખાય ને તે બરફનો છે. હવે અમે છે ને હમણાં મનાલીમાં બજારમાં જાશું, ત્યાં જોવું, થોડી ખરીદી કરશું, કેવું છે શું છે. જોકે અત્યારે ઠંડી નોર્મલ છે એમ કહે છે, પણ અમને તો ફૂલ લાગે છે. એમાં જઈએ અને જોઈએ. અમે રામભાઈ જઈએ છીએ ખરીદી કરવા મનાલીમાં. શું લેવાનું છે તમારે? ટોપી લેવાની છે. અહીંથી કેટલું આગું છે? મોજા. બીજું ધ્યાન રાખો ફોનમાં પડજો. બીજું લેવાનું છે? બસ બીજું કાંઈ નહીં. ઠંડી માટે ગરમ વસ્તુ લેવાની હોય. મનાલીમાંથી શિયા માટે ટોપી લીધી છે અત્યારે. તો અહીંયા બહુ ટ્રાફિક છે. તો મિત્રો જય સિયારામ. અત્યારે અમે છીએ મનાલીમાં અને હવે ઉપર જવાનું છે સોનાંગ વેલી, જે અહીંથી બરફ દેખાય જ છે. અત્યારે જવાનું છે અલ્ટોમાં. અમે અલ્ટો બુક કરી છે 1400 રૂપિયામાં. અત્યારે છીએ અટલ ટનલ. અહીંયા બરફ બધા એમ કહે છે ઓછો છે, પણ અમને તો બહુ લાગે. તો અટલ ટનલની ઉપર છીએ અત્યારે બરફ ઓછો છે. રામભાઈ કેમ લાગી બરફમાં તમને? બરફ એટલે બરફ જામી ગયો ભાઈ. બહુ મજા આવી? એટલે મજા આવી ગઈ. હશે કોઈ તો મને પલાળી ગયો. હજી મારું બધું પાટલું પલળી ગયું છે. પલળી ગયું? જો જો અને આમ થાય. પડાત ને? પડી જાત ને હમણાં? હા. તો હવે શું કરશું આપણે? બસ હવે આગળ આપણે જઈએ નીચે વિડીયો લેવા. ઠંડો લઈ ઓલા દડામ જવાનું તો કેટલા કીધા? 200 રૂપિયા એકના. એકના 200 નહીં, બેના 600 રૂપિયા કીધા. એના 600 એ કરતા વાપરી લેવા સારા. મજા આવી ને? મજા આવી ભાઈ. બહુ મજા આવી ને? આ શું બોલજો? કાંઈ નહીં, હવે આંટો મારી લઈ. હું બીજા ટીવી તો પૈસા નહીં લાવી કે આપણે પરિચય નહીં લાવી કે ત્યાં અમે ધમુ બહાર આવી ગયા. જનાવર છે કે जैसे मैं आपकी बनाऊंगी ना वैसे आप लेके શું છે રામભાઈ, કેમ લાગે મને? વયા જવું
જોવાલાયક બહુ છે. મેગી કેટલાની મેગી 70 રૂપિયાની 70 રૂપિયાની એક મેગી. ગયા ખરા ભાઈ દશરથભાઈ ધ્યાન રાખજો. અશોકભાઈ જાય છે અંદર. ત્યાં પાડવો પાણી છે. આમ જો આજ તો ગાઈસ મંજિલ એક મિનિટ. મંજિલ તો બહુ દૂર હે. એ ઓલા પથ્થર ઉપર જવું છે અશોકભાઈને. કયા ઓલો માથેનો મોટો છે ને. ત્યાં તો જઈ શકાય આરામથી કેમ થશે? ઠંડી લાગી તો અત્યારે અમે આવે છે નીચે નદી છે ને ત્યાં બરફ જોવા માટે. શું છે રામભાઈ, કેમ લાગ્યું તમને? ઊભા હે? હાથ ફરી ગયા. ઠારી ગયા? હા એકલા એકલા બ્લોક બનાવ્યો. પાણી કેવું છે? પાણી તો હાથ ખિસ્સામાંથી કાઢવાનું પડતા એક વખત પાણી આમ કરીને આમ પાણી કીધું ને હા પછી હાથ ખિસ્સામાંથી બહાર કાઢવા. રામભાઈ મનાલીમાં જળ ચડાવે છે, ગંગા મૈયામાં તો જળ ચડાવે. આમ ફરાવજે ને હાથ આમ જ થાય. આમ જ થાય પછી ખિસ્સામાં આમ કીધું નાખો તો એ હાથ ધરું જો આ છે બરફ હો. મનાલી એટલે મને અહીંથી બોલે પડે કે તો હવે મનાલીમાં ફરી લીધા, બધું જોઈ લીધું છે અને હવે અમે જઈએ છીએ આપણે ક્યાં જવાનું છે? આપણે ઘરે આવ્યા દિલ્હી. દિલ્હી દિલ્હી રોકાવાનું છે ને પછી બી કાલે જવાનું છે ઘરે. ઘરે. તો હાલો રામ ડુંગરા, છેલ્લા ડુંગરા દેખાડી દઈએ બધાને.